નમસ્કાર મિત્રો, તમારું એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ચૈતર વસાવા વિશે આજે વાત કરીશું। મિત્રો, ચૈતર વસાવાના સમર્થનમાં સુરતના આદિવાસીઓએ કર્યું ભાજપ સરકાર જોતી રહી ગઈ। મિત્રો, ઇતિહાસમાં પહેલીવાર આવું થયું। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના છેલ્લા કેટલાક સમયથી જેલવાસ ભોગવી રહ્યા છે। મિત્રો, અને તેમની જામીનની અંગે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બની રહી છે। મિત્રો, ચૈતરભાઈ વસાવાના ક્યારે જેલની બહાર આવશે? મિત્રો, પ્રશ્નો આદિવાસી સમાજને તેમના સમર્થન માટે અત્યંત મહત્વનો બની રહી છે। મિત્રો, આ સમગ્ર મામલાની ગંભીરતા જોતા હવે સુરતના આદિવાસી સમાજને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે। મિત્રો, જેની માંગ સાથે સરકાર સામે પોતાની વિરોધ નોંધાવી રહ્યા છે। મિત્રો, હાઈકોર્ટમાં ચાલી રહેલી જામીનની અરજીની સુનાવણીમાં વારંવાર તારીખે લંબાવવામાં આવતા આદિવાસી સમાજ રોષ ભસ્યો અને તેમની લાગણી જોવા મળી રહી છે। મિત્રો, આ વિરોધી પ્રદર્શન માત્ર સુરત પૂરતું સીમિત નહીં। મિત્રો, ગુજરાતની સાથે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાં પણ આદિવાસી સમાજ એકતા સાથે મેદાનમાં આવી છે અને દેશભરના આદિવાસીઓ સંગઠન અને સમર્થન એક જ સૂર્ય છે કે જે નેતા જળ, જંગલ, જીવન અને વિચેતો અધિકાર માટે લડત ચાલતી હોય છે અને તેમને રાજકીય દેશભાવ રાખીને જેલમાં રાખવામાં આવે છે, તે અન્યાય છે। આદિવાસી સમાજનું માનવું છે કે ચૈતરભાઈ વસાવાને વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોના હિતમાં અવાજ ઉઠાવી રહ્યા હોવાથી તેમણે જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। મિત્રો, અને સુરતના યોજેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આદિવાસી સમાજના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા હંમેશા ભ્રષ્ટાચાર અને શોષણખોરો સામે લડતી આપી છે। મિત્રો, અને આગેવાન મતે તેઓ એક તાનાશાહી સરકાર છે જેને ચૈતર વસાવાનું સમર્થન અને તેમના નીડર સ્વભાવ ખૂંચી રહ્યા છે। મિત્રો, આ જ કારણ છે કે તેમના પર કેસ ખૂબ જ ઝડપી ચાલી રહ્યો છે, જેના કારણે ચૈતરભાઈ વસાવાને જેલમાં ધકેલી દેવામાં આવે છે। મિત્રો, અને જેના કારણે સામાન્ય લોકોનો આદિવાસી સમાજની ન્યાયતંત્ર પ્રક્રિયા પર શંકા થઈ રહી છે। મિત્રો, આ તમામ બાબતોનો વિરોધ સુરતના મંગળ રોડ ખાતે એક મોટું આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે, જેમાં વહેલી તકે ચૈતરભાઈ વસાવાની મુક્તિના અંગે માંગ કરવામાં આવી રહી છે। અને હાલમાં સમગ્ર કેસ કાયદાકીય વળાંક પર આવી રહી છે। મિત્રો, જ્યાં ચૈતરભાઈ વસાવાના પત્ની અને તેમના સાથે જેલવાસ ભોગવી રહેલા આ અન્ય ખેડૂતોની જામીન અરજી પર ગુજરાત હાઈકોર્ટ સુનાવણી લઈ રહ્યું છે। મિત્રો, અને મિત્રો, કોર્ટની કાર્યવાહી આગામી તારીખ મંગળવારની આપવામાં આવી રહી છે, પરંતુ કોર્ટમાં કાર્યવાહી અન્ય કેસોના ભારણને કારણે આ સુનાવણી બુધવાર સુધી લઈ જઈ શકે છે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાઈકોર્ટમાં આગામી નિર્ણય નક્કી કરશે ચૈતરભાઈ વસાવા તેમના સાથીદારો જેલની બહાર આવશે। મિત્રો, કેમ કે આખી ઘટનાક્રમમાં આદિવાસી સમાજને રાજ્યના રાજકીય વર્તુળની સતત નજરો ટકેલી છે। આ સમગ્ર મામલે આદિવાસી સમાજના દ્વારા કરવામાં આવેલી લડતો એક વ્યાપક સમાજ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકાઈ રહ્યા છે, સુરતના આદિવાસીઓ આગેવાનોનું કહેવું છે। અને મિત્રો, તેઓ બંધારણના માર્ગે સુરતના આદિવાસીઓ આગેવાનોનું કહેવું છે કે તેઓ બંધારણીય માર્ગ લડતા ચાલુ રાખશે અને અન્ય જ્યાં સુધી તેઓ નેતાને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન થમશે। મિત્રો, અને ચૈતરભાઈ વસાવાના પ્રત્યેનો અકૂટ પ્રેમ અને સમર્થન દર્શાવે છે। આદિવાસી સમાજના પોતાના હક માટે કેટલાક જાગૃત અને એક જ હવે છે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં હાઈકોર્ટમાં શું આદેશ આપે છે અને સરકાર આ આદિવાસીને રોષ લઈને હેન્ડલ કરે છે। મિત્રો, આ તમારું બાબતે શું કહેવા માંગો છો? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મિત્રો। અને મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ જેવા પ્લેટફોર્મ પર વધુમાં વધુ શેર કરો મિત્રો, અને મળીએ એક નવા વિડીયો સાથે મિત્રો। ત્યાં સુધી આ વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર કરતા રહેજો।